ભાઈ બહુ સરસ ટુર્નામેન્ટ રાખવામાં આવ્યું છે અને આપણે ગેમ સ્ટાર્ટ થાય છે ને પહેલો બોલ વિજયભાઈ અને સ્ટ્રાઇક ઉપર છે પરવીનભાઈ અને આ પહેલો જ બોલ મારી દીધો છે લેગ સાઈડમાં. બોલ 1 બાઉન્સ 2 બાઉન્સ ને સીમા રેશા 4 રન. અહીંયા સારી શરૂઆત કરી છે પરવીનભાઈએ, પહેલા જ બોલમાં 4 રન મારીને. ભાઈ ઓર્ગેનિક ટીમને વિનંતી છે કે થોડા બોલ ઉપર સપોર્ટ કરો. આપણા ગમે તે એટલા ફિલ્ડર હોય એ ઊભા રહી જાઓ, આજુબાજુ સપોર્ટ કરો, થોડું કોઓપરેટ કરશો તો સારું રહેશે ભાઈ. પરવીનભાઈએ 4 રન મારીને એમનું ખાતું ખોલ્યું છે એમની ટીમનું. હવે બીજો બોલ લઈને વિજયભાઈ અને સ્ટ્રાઇક ઉપર છે પરવીનભાઈ. ઓહો હો, બહુ સારો બોલ અને આ કમબેક કર્યું છે વિજયભાઈએ. બહુ સારું બોલિંગ. 2 બોલને 4 રન થઈ ગયા છે. આ ત્રીસો બોલ લઈને ઓહો હો, ફરી એકવાર ડોટ બોલ. બહુ જબરજસ્ત કમબેક કર્યું છે વિજયભાઈએ. 2 બોલ ડોટ કરાવીને પહેલા બોલમાં 4 રન આવી ગયા હતા અને ચોથો બોલ લઈને વિજયભાઈ અને સ્ટ્રાઇક ઉપર પરવીનભાઈ અને હા અમ્પાયરનો ઈશારો છે વાઇડ બોલ. અમ્પાયરનો ઈશારો વાઇડ બોલ. એના સાથે સ્કોર વધીને 5 રન થઈ ગયા છે. ભાઈ અમ્પાયર સાથે કોઈ એગ્રીમેન્ટ નહીં થશે. અમ્પાયર ડિસિઝન ફાઇનલ ડિસિઝન રહેશે. વિજયભાઈ બરાબર છે તમારી વાત, પર અમે અમ્પાયર ડિસિઝન ફાઇનલ લેશે. ત્રણ બોલ ને 5 રન અને આ ફરીને એકવાર ગેફમાં મારી દીધો છે અને આ બોલ 4 રન. બહુ સારો શોટ ગેફમાં. પરવીનભાઈએ ગેફમાં મારીને 4 રન. ચાર બોલ અને 9 રન થઈ ગયા છે ભાઈ. હવે પાંચો બોલ લઈને વિજયભાઈ અને પરવીનભાઈ. ઓહો હો, ફરાવી દીધો છે બોલ હવામાં, ફિલ્ડર નીચે. અને જબરજસ્ત કેચ પકડી લીધી છે ભાઈ, બહુ જબરજસ્ત કેચ પકડી. અને આ વિજયભાઈએ સારો કમબેક કરી લીધો છે ભાઈ. બહુ જબરજસ્ત, બહુ મોટો ઝટકો. પાંચ બોલ ને 9 રન થઈ ગયા છે. પાવર પ્લેનો પરવીનભાઈ ફાયદો ઉપાડી રહ્યા હતા, પણ એજ વાગીને એમને વિકેટ એમને ગુમાવી દીધી અને ફિલ્ડરે સારી કેચ પકડી. હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે આકાશભાઈ. આપણે ગૌતમભાઈના નાના ભાઈ છે ભાઈ. બહુ જબરજસ્ત બેટિંગ કરે છે. એમનામાં ક્ષમતા છે લાંબા લાંબા હિટ મારવાની. 1 to go, 9 રન. લાસ્ટ બોલ. ઓહો, અને આ પાછળ કટ વાગીને ગયો છે. ફિલ્ડર ભાગે ત્યાં સુધી બોલ 4 રન માટે જશે અને ઓવર થઈ ગઈ છે. 1 ઓવરને 13 રન અને 1 વિકેટ ભાઈ. આપણે કાલચીનેવાળી બી તરફથી દિવ્ય અને ભવ્ય સારું ટુર્નામેન્ટ રાખવામાં આવ્યું છે ભાઈ. બહુ સરસ ટુર્નામેન્ટ રાખવામાં આવ્યું છે. ખોપરી ગાંવ
અને ભાઈ તડકો બહુ છે તો પાણી બાણી પીતા રહેજો અને બધા સહયોગ કરજો ભાઈ. બધા મળીને આ ટુર્નામેન્ટ આપણે સક્સેસ કરવાનું છે, તો બધાને કોઓપરેટ કરજો ભાઈ. ભાઈ મીરા રોડ ટીમને વાણે વાણે જણાવવામાં આવે છે કે તમારું સન્માન ચિહ્ન લઈ જાઓ ભાઈ આવીને. ભાઈ બોલર નેમ વિજયભાઈ, દિનેશભાઈ, દિનેશ. હવે ખેડ ગલ્લી તરફથી બીજો ઓવર લઈને આવ્યા છે દિનેશભાઈ. હવે જોઈએ દિનેશભાઈ એમની ટીમ માટે કેવી બોલિંગ કરે છે. અને સામે ગૌતમભાઈ આવી ગયા છે. બહુ જબરજસ્ત બેટ્સમેન છે, લાંબા લાંબા હિટ મારવાની એમનામાં ક્ષમતા છે. ભાઈ તડકો બહુ છે તો પાણી બાણી પીતા રહેજો, સેફટી પહેલાં છે. અને આ બીજો ઓવરનો પહેલો બોલ દિનેશભાઈ, અને આ ગૌતમભાઈ ફરાવવાની કોશિશ, પણ 1 રનથી સંતોષ. સ્કોર વધીને 1 બોલને 14 રન થઈ ગયા છે તારદેવ ટીમના. હવે આકાશભાઈ સ્ટ્રાઇક ઉપર છે. હવે જોઈએ એ શું કરે છે એમની ટીમ માટે, કેટલો સહયોગ આપે છે. અને આ બીજો બોલ દિનેશભાઈનો, અને ઓફમાં મારી દીધો છે. ફિલ્ડર જાય ત્યાં સુધી 4 રન. બહુ શાનદાર શોટ આપણા આકાશભાઈનો. જબરજસ્ત બેટ્સમેન છે ભાઈ. 2 બોલને 18 રન થઈ ગયા છે. ભાઈ ઓર્ગેનાઇઝ ટીમને વિનંતી છે કે બોલ પાછળ એક ફિલ્ડર ઊભા રાખો. આનંદભાઈ, આપણા ફિલ્ડર હોય એ બોલના પાછળ રાખો ભાઈ. અજયભાઈ થોડા લેગ સાઈડમાં તમે ઓફમાં હલાવો. અને ત્રીસો બોલ દિનેશભાઈનો. ઓહો હો, એવી જ સારી ફિલ્ડિંગ, અને 1 રન. સ્કોર વધીને 19 રન થઈ ગયા છે તારદેવ ટીમના. 3 બોલને 19 રન. દિનેશભાઈની સારી બોલિંગ અત્યાર સુધી. ચોથો બોલ, અને આ ગૌતમભાઈએ મારી દીધો છે કાર્પેટ શોટ. ફિલ્ડર પકડે ત્યાં સુધી 1 જ રન મળશે. ચાર બોલને 20 રન થઈ ગયા છે. અમે ફરી એકવાર સ્ટ્રાઇક ઉપર આકાશભાઈ આવી ગયા છે. પાછો બોલ લઈને દિનેશભાઈ, અને આ ઉપાડીને મારી દીધો છે લેગ સાઈડમાં. અને આ સીધી કેચ, બહુ સારી કેચ પકડી અહીંયા. અને સારો કમબેક આપણે દિનેશભાઈએ કરી લીધો છે. આકાશભાઈએ એક મોટો શોટ મારવામાં ચક્કરમાં એમની વિકેટ ગુમાવી પોતાની. અમે 1-2 ગો રહેશે. 20 રન થઈ ગયા છે તારદેવ ટીમના. હવે આપણા હાર્ડ હિટર બેટ્સમેન અજયભાઈ આવી ગયા છે તારદેવના. બહુ સારા બેટ્સમેન છે અજયભાઈ. હાર્ડ હિટર બેટ્સમેનમાં એમનું નામ આવે છે ભાઈ. 1-2 ગો રહેશે. લાસ્ટ બોલ.
5 બોલ ને 20 રન થઈ ગયા છે. લાસ્ટ ટુ ગો. આપણે દિનેશભાઈનો લાસ્ટ બોલ અને અજયભાઈએ કટ કરીને 1 રન લઈને અને 2 ઓવર 21 રન થઈ ગયા છે તારદેવ ટીમના. કોણ આવી? આયા તો છે. 2 ઓવર ને 21 રન થઈ ગયા છે. તારદેવ ટીમના 2 ઓવર ને 21 રન થઈ ગયા છે. અમે ત્રીજો ઓવર લઈને અને વિજયભાઈ એમનો પોતાનો બીજો ઓવર લઈને આવ્યા છે. અમે ત્રીજા ઓવરનો પહેલો બોલ સામે છે અજયભાઈ અને આ પહેલો બોલ ઓહો કટ કરીને 1 રન લઈ લીધા છે. એના સાથે સ્કોર વધીને 22 રન થઈ ગયા છે. 1 બોલ ને 22 રન. અત્યાર સુધી સારી બોલિંગ છે ખેડગલ્લી ટીમની. 2 મોટી વિકેટ એમને છટકાવી છે. મેં બીજો બોલ લઈને વિજયભાઈ અને સામે ગૌતમભાઈ અને આ ગૌતમભાઈ ઉપાડીને મારી દીધો છે અને આ બોલ સીમા રેખા પાર ષટકાર. ભાઈ જૂનો બોલ આપી દે એક. આપણા ગૌતમભાઈએ જબરજસ્ત શોટ માર્યો. લાંબો ષટકાર. તારદેવનો સ્કોર વધીને 2 બોલ ને 28 રન થઈ ગયા છે. બહુ જબરજસ્ત શોટ મારેલો આપણા ગૌતમભાઈએ. હવે ત્રીસો બોલ લઈને સ્ટ્રાઇક ઉપર છે પાછા ગૌતમભાઈ. ઓહો ઓફ સાઈડમાં કટ કરી લીધો અને આ કેચ ડ્રોપ. બહુ મોટી વિકેટ હતી અહીંયા ગૌતમભાઈની. આપણે કેચ ડ્રોપ કરી નાખી છે આપણા ગૌતમભાઈની. ત્રણ બોલ ને 29 રન. ઓહો બહુ સારું કમબેક આપણે વિજયભાઈએ. ડોટ બોલ. અજયભાઈ મારવાના ચક્કરમાં ડોટ થઈ ગયો બોલ. ચાર બોલ. હવે પાછો બોલ લઈને વિજયભાઈ. સ્ટ્રાઇક ઉપર છે અજયભાઈ અને અજયભાઈએ સારો શોટ નીચેથી પર ડોટ બોલ. બહુ સારી બોલિંગ આપણા વિજયભાઈએ. આપણે સારું કમબેક કર્યું. એક 6 મારીને એમને પછી એમને 2 બોલમાં સારું કમબેક કરી લીધું છે. 1-2 ગોલ લેશે લાસ્ટ બોલ અને અજયભાઈ સ્ટ્રાઇક અને ફરાવીને મારી દીધો છે. ત્યાં ફિલ્ડર ભાગે અને 2 રનની કોશિશ અને 1 જ રન મળશે. 3 ઓવર ને 30 રન થઈ ગયા છે. ભાઈ પાણી બાણી લઈ જાજો. તડકો બહુ છે તો પાણી બાણી પીતા રહેજો.
3 ઓવર ને 30 રન થઈ ગયા છે તારદેવ ટીમના. ભાઈ ડ્રિંક બ્રેક છે, પાણી બાણી બધા પીતા દેજો ભાઈ, તડકો બહુ છે તો સેફટી ફર્સ્ટ છે, પહેલા પાણી બાણી પીવજો. ભાઈ બોલર નેમ બતાવી દેજો ભાઈ. ખેડ ગલ્લી. આપણે ખેડ ગલ્લી તરફથી ચોથો ઓવર લઈને આવ્યા છે રાજાભાઈ. અમારા સંતોષભાઈ કોચિંગ કરી રહ્યા છે ભાઈ, ખરા તડકાના ફિલ્ડિંગમાં ઊભા છે કેપ પહેરીને. હવે ચોથો ઓવરનો પહેલો બોલ લઈને આવે છે રાજાભાઈ અને સ્ટ્રાઇક ઉપર છે અજયભાઈ. અમે પહેલો બોલ લઈને રાજાભાઈ અને આ પહેલો જ બોલ ફરાવીને દીધો છે લેગમાં અને બોલ જશે સીમા રેખા પાર. ષટકાર. એક બોલ ને 36 રન થઈ ગયા છે તારદેવ ટીમના. પહેલા જ બોલમાં ષટકાર ફરાવી દીધો છે આપણા અજયભાઈએ. હવે બીજો બોલ લઈને આપણા અજયભાઈએ લેગ સાઈડમાં જબરજસ્ત શોટ માર્યો પહેલા જ બોલમાં સીમા રેખા પાર. હવે જોઈએ આપણે રાજાભાઈ કેવી રીતે બોલિંગ કરે છે. અને ફરી એકવાર મારવાની કોશિશ નીચેથી, મને આ ફિલ્ડર આવે ત્યાં સુધી 2 રન પૂરા થશે અહીંયા મિસ ફિલ્ડિંગના કારણે. ત્રીસો બોલ લઈને અને આ સ્ટ્રેટ મારી દીધો છે અને આ બોલ અમ્પાયરનો ઇશારો 6 રન. જબરજસ્ત શોટ આપણે અજયભાઈએ ઓન ફાયર. ભાઈ જૂનો બોલ આપી દેજો. આપણે અજયભાઈએ બહુ સુંદર શોટ માર્યો સ્ટ્રેટ. હવે ચોથો બોલ લઈને રાજાભાઈ. ઓહો, અમ્પાયરનો ઇશારો ડોટ બોલ. સારું કમબેક આપણે રાજાભાઈએ. સ્ટમ્પથી ઉપરથી બોલ ગયો છે. ચાર બોલ. હવે પાંચમો બોલ લઈને અને આ ફરીને ઓફ સાઈડમાં મારી દીધો છે. ફિલ્ડર ભાગી રહ્યા છે બોલ પાછળ અને એક જ રન મળશે ત્યાં. 1-2 ગો છે અને 42 રન થઈ ગયા છે ને. સોરી ભાઈ, 45 રન થઈ ગયા છે તારદેવ ટીમના અને લાસ્ટ બોલ છે 1-2 ગો. અને હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે ગૌતમભાઈ. હવે આ ગૌતમભાઈ લાસ્ટ બોલ અને સ્ટ્રેટ મારીને દીધો છે ફિલ્ડર આવે ત્યાં સુધી અને અમ્પાયર ક્યાં હે? 2 રન.
4 ઓવર ને 47 રન થઈ ગયા છે તારદેવ ટીમના. ભાઈ 47 રન થઈ ગયા છે 4 ઓવર. ભાઈ બોલર નેમ વિકાસ. હવે ખેડ ગલ્લી તરફથી લાસ્ટ ઓવર લઈને આવ્યા છે આપણા વિકાસભાઈ. અને સ્ટ્રાઇક ઉપર છે અજયભાઈ. બે લાંબા છટકાવ્યા હતા રાજાભાઈને. તો હવે વિકાસભાઈ એમની ટીમ માટે શું કરે છે જોઈએ આપણે. અને સામે છે અજયભાઈ. પહેલો બોલ વિકાસભાઈનો લેગ સાઈડમાં ફરાવી દીધો છે અમારા સંતોષભાઈ. અહીંયા સારી ફિલ્ડિંગ, બહુ સારી ફિલ્ડિંગ અહીંયા સંતોષભાઈની. માત્ર ને માત્ર એક જ રન આપ્યો છે. એની સાથે સ્કોર વધીને 48 રન થઈ ગયા છે. હવે સામે સ્ટ્રાઇક ઉપર ગૌતમભાઈ આવી ગયા છે. બીજો બોલ વિકાસભાઈનો. અને આ નીચેથી મારી દીધો છે, ત્યાં ફિલ્ડર છે અને આ 4 રન. બહુ સારો શોટ માર્યો લેગ સાઈડમાં આપણા ગૌતમભાઈએ અને 4 રન. બે બોલ ને 52 રન થઈ ગયા છે તારદેવ ટીમના. હજુ 4 બોલ છે. આપણે ત્રીસો બોલ વિકાસભાઈ લેન. લેગ સાઈડમાં ફરાવવાની કોશિશ અને એક જ રન મળશે. એના સાથે સ્કોર વધીને 53 રન થઈ ગયા છે. આપણા વિકાસભાઈએ સારું કમબેક કર્યું. હવે ચોથો બોલ લઈને અને સ્ટ્રાઇક ઉપર અજયભાઈ. અને આ સામે આવીને ફરાવવાની કોશિશ. બોલ હવામાં, ફિલ્ડર નીચે. અને ફિલ્ડર બોલ પકડે ત્યાર સુધી 2 રન ભાગીને પૂરા કરી લીધા છે. 4 બોલ ને 55 રન થઈ ગયા છે તારદેવ ટીમના. હવે આ 2 બોલમાં અજયભાઈ શું ફાયદો ઉપાડીએ જોઈએ આપણે. અને આ લેગ સાઈડમાં ફરાવીને મારી દીધો છે. અને આ બોલ સીમા રેખા પર ષટકાર. કારણ કે અજયભાઈ સ્ટ્રાઇક ઉપર છે ત્યાર સુધી લાંબા હિટ મારવાની એમના ક્ષમતા છે ભાઈ. બહુ હાર્ડ હિટર બેટ્સમેન છે તારદેવના. હવે 1-2 ગો છે ભાઈ. લાસ્ટ બોલ. તારદેવ ટીમના 61 રન થઈ ગયા છે. 1-2 ગો છે. જોઈએ અમે આ લાસ્ટ બોલ આપણે અજયભાઈ શું કરે છે. અમે આ લાસ્ટ બોલ લઈને વિકાસભાઈ, સ્ટ્રાઇક ઉપર અજયભાઈ. અને સ્ટ્રેટ મારી દીધો છે. અને આ બોલ સીમા રેખા પાર. 67 માર્યા છે અને ખેડ ગલ્લી ટીમને જીતવા માટે 68 રન ટ્વિન છે ભાઈ. તો તારદેવ ટીમને વિનંતી છે ફટાફટ ફિલ્ડિંગ સેટ કરી દેજો. અને ખેડ ગલ્લી ટીમ તમારા બેટ્સમેન રેડી રાખજો ભાઈ.
अंपायर आपके टाइम स्टार्टर लगा के रखिए। મીરારો ટીમ ભાઈ સમાન ચીન જોતું છે કે નહીં ભાઈ? અહીંયા હલાવો ભાઈ, રૂલ હોય ભાઈ કઈક ટીમના. હવે આ આપણે મેચ ચાલુ કરવામાં આવે છે ભાઈ. બેટ્સમેન આવી ગયા છે બંને ક્રીઝ ઉપર. આપણા તાદે ટીમે 67 રન માર્યા છે અને ખેડ ગલ્લીને જીતવા માટે 68 રન મારવાના છે. આપણા તારદેવના ફિલ્ડર બધા તૈયાર છે. આપણા મનોજભાઈ આજે બતાતા નથી, મનોજભાઈ આવ્યા નથી લાગતા. $68 મારવાના છે. 68, 67 માર્યા છે અને 68 ટ્વિન છે ભાઈ ખેડ ગલ્લી ટીમને. ભાઈ આ ખાસ ચીનેવાળી બી તરફથી દિવ્ય અને ભવ્ય એક સારું ટુર્નામેન્ટ રાખવામાં આવેલું છે ભાઈ, ખોપરી ગ્રાઉન્ડ. તો બધા સહયોગ કરજો, સપોર્ટ કરો. આ મેચ આપણે પાર પડાવી કરવાની છે. अंपायर मैच चालू करवाइए भाई. આ બંને ટીમમાંથી કોઈ બી જીતશે એનો મુકાબલો થશે ગોરેગાંવ ટીમ સાથે. અને આપણે આ મેચ સ્ટાર્ટ થઈ રહી છે. તો પહેલો ઓવર તારદેવ તરફથી લઈને આવ્યા છે આપણા પ્રવીણભાઈ અને સ્ટ્રાઇક ઉપર છે વિજયભાઈ, ખેડ ગલી ટીમના સરસ બેટ્સમેન છે ભાઈ. અને આ પહેલો જ બોલ નીચેથી મારી દીધો છે, ફિલ્ડરના હાથેથી મિસ ફિલ્ડિંગ, અને આ 2 રન ભાગીને પૂરા કર્યા છે. ફિલ્ડરની થોડી મિસ ફિલ્ડિંગના કારણે આ 2 રન થયા છે ભાઈ. અને વિજયભાઈએ 2 રનના સાથે શરૂઆત કરી નાખી છે. એક બોલ ને 2 રન થઈ ગયા છે. આપણો પરવીનભાઈનો બીજો બોલ લઈને તૈયાર. હવે બીજો બોલ લઈને પરવીનભાઈ અને સ્ટ્રાઇક ઉપર છે વિજયભાઈ. અને આ વિજયભાઈએ લેગ સાઈડમાં મારી દીધો છે, ત્યાં ફિલ્ડર છે અને બોલ પકડીને એક જ રન, 2 બોલ ને 3 રન થઈ ગયા છે. બે બોલ ને 3 રન થઈ ગયા છે ખેડી ગલી ટીમના. અને હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે વિકાસભાઈ, જો એમની ટીમ માટે કેટલો સપોર્ટ કરે છે. અને ઓફ સાઈડમાં કટ કરી લીધો છે
ફિલ્ડર પાછળ ભાગે ત્યાર સુધી બહુ સારી ફિલ્ડિંગ અહીંયા. ભાગીને 2 રન. ભાઈ યુટ્યુબ થોડા કેમેરામેન यहाँ બહુ સારી ફિલ્ડિંગ ત્યાં. ભાગીને 2 રન પૂરા કરી લીધા છે. અને આ ખાર ચીનેવાડી બી તરફથી મીરા રોડને સન્માન ચિહ્ન દેવામાં આવે છે. થેન્ક યુ સો મચ, તમે પાર્ટિસિપેટ કર્યો. હવે ચોથો બોલ લઈને પરવીનભાઈ, અને આ ફરી એકવાર ઓફ સાઈડમાં મારીને દીધો છે. ફિલ્ડર ભાગે અને 4 રન. ચાર બોલ ને 9 રન થઈ ગઈ છે. બહુ સારી શરૂઆત. પાવર પ્લે નો પૂરો ફાયદો ઉપાડી રહ્યા છે. ખબર છે કે પાવર પ્લેમાં આપણે પાવર પ્લે એકદમ મહત્વપૂર્ણ રહેશે. તો વિકાસભાઈએ ઓફ સાઈડમાં ઉપાડીને 4 રન મારી દીધા છે. ચાર બોલ ને 9 રન. પાંચો બોલ પ્રવીણભાઈનો, અને ફરી એકવાર ઓફ સાઈડમાં મારવાની કોશિશ, પણ અહીંયા બોલ ડોટ થઈ ગયો છે. અને એના સાથે સારું કમબેક આપણા પરવીનભાઈનું. અને 1-2 ગો છે. લાસ્ટ બોલ. 9 રન થઈ ગયા છે ખેડ ગલી ટીમના. અત્યાર સુધી કઈ પાવર પ્લેનો સારો ફાયદો ઉપાડી શક્યા નથી. લાસ્ટ બોલ. અને ફરી ઓફ સાઈડમાં કટ કરી લીધો છે. ફિલ્ડર પાછળ ભાગી રહ્યા છે. અને અહીંયા બહુ સારી ફિલ્ડિંગ. બહુ સારી ફિલ્ડિંગ ગયા. જબરજસ્ત ફિલ્ડિંગ. અને 1 ઓવર ને 11 રન. આપણા પરવીનભાઈએ પાવર પ્લેમાં સારી બોલિંગ કરી છે. માત્ર ને માત્ર 11 રન આપ્યા છે. અને એવી જ સારી ફિલ્ડિંગ આપણા તારદેવ તરફથી. હવે ખેડ ગલ્લી ટીમને 24 બોલમાં 57 રનની જરૂરત છે. ભાઈ તારદેવ ટીમ, બધાને આપણે ભેગું નથી થવાનું. જે કોઈ બી બોલર નાખશે એને આપણે તૈયાર રાખો. કોઓપરેટ કરો ભાઈ, થોડું ટાઈમને માન દો, કે આપણે બહુ બધી મેચો હજુ રમવાની બાકી છે. તો હરેક ઓવરમાં બધા ફિલ્ડર જમા ન થશો ભાઈ. જેટલું બને એટલું થોડું કોઓપરેટ કરો, ફાસ્ટ કરો ભાઈ. 1 ઓવર ને 11 રન થઈ ગયા છે ખેડ ગલી ટીમના. હવે એમને જીતવા માટે 24 બોલમાં 57 રનની જરૂરત છે. ભાઈ આ ગેમ છે, કઈ ગેમનો કઈ ભરોસો કઈ કહેવાય નહીં. કે આપણે ખેડ ગલી ટીમમાં બી હજુ સારા સારા બેટ્સમેનો છે. જેમ કે આપણે દિનેશભાઈ છે, બહુ બધા સારા બેટ્સમેન છે. રાજાભાઈ છે, એમનીમાં કાબિલિયત છે કે લાંબા લાંબા હિટ મારવાની. હવે તારદેવ તરફથી બીજો ઓવર લઈને આવી રહ્યા છે અજયભાઈ. અને હવે સ્ટ્રાઇક ઉપર જશે વિજયભાઈ. વિજયભાઈ બી બહુ સારા બેટ્સમેન છે. એમનામાં ક્ષમતા છે લાંબા લાંબા હિટ મારવાની. હવે જોઈએ વિજયભાઈ કેવી રીતે એમની ટીમની નૈયા પાર કરાવે છે. હવે બીજો ઓવર લઈને આપણે તૈયાર અજયભાઈ, અને સ્ટ્રાઇક ઉપર છે વિજયભાઈ. અને આ પહેલો જ બોલ, હવામાં બોલ છે, ફિલ્ડર નીચે. ઓહો, વેલ ટ્રાય. અહીંયા સારી કોશિશ, બહુ સારું ટ્રાય કર્યો તો તારદેવના ટીમ ફિલ્ડરે.
બહુ સારી ફિલ્ડિંગ કરી રહ્યા છે ભાઈ. એમને 2 બાઉન્ડ્રી બચાવી એમની ટીમ માટે. 2 રન બચાવ્યા. સારી ફિલ્ડિંગ કરી રહ્યા છે. સ્કોર વધીને 1 બોલને 13 રન. હવે બીજો બોલ લઈને આપણા અજયભાઈ. સ્ટ્રાઇક ઉપર છે વિજયભાઈ અને આ કટ કરી દીધો. કીપરના ઉપરથી બોલ નીકળી ગયો અને 1 રન. કારણ કે આ મેચમાં વિજયભાઈની વિકેટ મહાપૂરની વિકેટ રહેશે. જ્યાં સુધી એ ક્રીસ ઉપર છે ત્યાં સુધી ભાઈ ગેમનું કંઈ કહેવાય નહીં. કારણ કે એમનામાં કાબિલિયત છે ભાઈ. લાંબા લાંબા ષટકાર એમની ગેમને આગળ લઈ જવાની એમનામાં ક્ષમતા છે. હવે 30રો બોલ લઈને અજયભાઈ તૈયાર. સામે વિકાસભાઈ. ઓહો. બહુ સારી બોલિંગ અહીંયા અજયભાઈની. વિકાસભાઈ કટ કરવા ગયા પર બોલ ડોટ થઈ ગયો. ત્રણ બોલ ને 14 રન થઈ ગયા છે. હવે ચોથો બોલ લઈને અજયભાઈ અને આ ઉપાડીને મારી દીધો છે. ફિલ્ડર નીચે છે અને આ 1 જ રન મળશે. એના સાથે સ્કોર વધીને 15 રન થઈ ગયા છે. 4 બોલ ને 15 રન. હજુ સુધી આપણા અજયભાઈની સારી બોલિંગ. એક પણ બાઉન્ડ્રી નથી આપી. બહુ સારી બોલિંગ. 4 બોલમાં માત્ર ને માત્ર 4 રન આપ્યા છે અજયભાઈએ. હવે 5રો બોલ લઈને અજયભાઈ અને આ વિજયભાઈ નીચેથી શોટ મારી દીધો છે. બોલ ફિલ્ડર આવે ત્યાર સુધી 1 જ રન મળશે. વન ટુ ગો છે. ભાઈ પાણી આપતા રહેજો ભાઈ. તડકો બહુ છે તો પેલા પાણી આપજો ભાઈ. પાણી લઈ જાજો ભાઈ ફિલ્ડર માટે. ભાઈ વિકાસભાઈ થોડા ફાસ્ટ જાજો. પાણી આપો ભાઈ. કારણ કે તડકો બહુ છે તો પાણી પીતા રહેજો ભાઈ. સેફટી ફર્સ્ટ છે.
बाय अंपायर आप चलिए जाइए अंदर, गेम स्टार्ट करवाओ. ભાઈ તડકો બહુ છે, કારણ કે પાણી બાણી બધું ગ્લુકોન્ડી પીતા રહેજો. અમારા વિકાસભાઈનો આભાર કે અહીંયાથી પાણી લઈને આવ્યા. તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે 1-2 ગો છે. લાસ્ટ બોલ ને 16 રન થઈ ગયા છે. અને 1-2 બોલ, લાસ્ટ બોલ 16 રન. હવે સ્ટ્રાઇક ઉપર છે વિકાસભાઈ અને લાસ્ટ બોલ અજયભાઈનો. ઓહો હો હો, બહુ સારા બોલિંગ. અને લાસ્ટ બોલ ડોટ બોલ. 2 ઓવરના સાથે હોલ રન થઈ ગયા છે. ભાઈ બધા ફિલ્ડરને જમવું નથી થવાનું. ટાર્ગેટ ટીમ ભાઈ હવે ખેડ ગલી ટીમને 18 બોલમાં 52 રનની જરૂરત છે. તો હવે વિજયભાઈને લાંબા લાંબા હિટ મારવા પડશે ગેમમાં બનવા માટે. હવે 18 બોલને 52 રનની જરૂરત. અને ખેડ ગલી ટીમનો 2 ઓવરને 16 રન થઈ ગયા છે. હવે વિજયભાઈ સ્ટ્રાઇક ઉપર છે, જોઈએ શું ફાયદો ઉપાડે છે. ઓહો હો હો હો, જબરજસ્ત બોલ ડોટ બોલ. પહેલો બોલ સારો બોલ નાખીને ડોટ બોલ કરી લીધો છે. બીજો બોલ અને વિજયભાઈ અને આ અમ્પાયરનો ઇશારો વાઇડ બોલ. ભાઈ અમ્પાયર સાથે કોઈ એગ્રીમેન્ટ નહીં થશે. એની સાથે સ્કોર વધીને 17 રન. અને આ લેગ સાઈડમાં ફરાવી દીધો છે અને આ બોલ સીમા રેખા પાર, ષટકાર. બે બોલ ને 23 રન થઈ ગયા છે. અને અમ્પાયરનો ઇશારો વાઇડ બોલ.
એના સાથે સ્કોર વધીને 24 રન થઈ ગયા છે 2 બોલ. હવે 16 બોલમાં 44 રનની જરૂરત છે. અને આ નીચેથી શોટ મારી દીધો છે ગેપમાં બોલ, અને એવી જ સારી અમારી ફિલ્ડિંગ અજયભાઈની. એના સાથે સ્કોર વધીને 25 રન થઈ ગયા છે 3 બોલ. અમે વિકાસભાઈ સ્ટ્રાઇક ઉપર છે, જોઈ એમને ટીમ માટે શું સહયોગ કરે છે. અને આ સારો શોટ, ફિલ્ડરને એક જ રન મળશે ત્યાં. અમારા આકાશભાઈ છે. ચાર બોલ થઈ ગયા છે ભાઈ, અને આ 5મો બોલ. અને આ ઉપાડી દીધો છે, અને આ બોલ સીમા રેખા પાર. ભાઈ બહુ સારી બેટિંગ કરે છે વિજયભાઈ. જ્યાં સુધી વિજયભાઈ સ્ટ્રાઇક ઉપર રહેશે ત્યાં સુધી તો 32 રન થઈ ગયા છે. લાસ્ટ બોલ, 1 to go, 32 રન થઈ ગયા છે. લાસ્ટ બોલ. ભાઈ જ્યાં સુધી વિજયભાઈ સ્ટ્રાઇક ઉપર છે ને ત્યાં સુધી કઈ નક્કી કહેવાય નહીં ગેમનો. કારણ કે વિજયભાઈ જેટલા સ્ટ્રાઇક ઉપર રહેશે એટલા જ એમની ટીમને આગળ લઈ જશે. લાસ્ટ બોલ, અને ફરી એકવાર લેગ સાઈડમાં મારી દીધો છે, અને આ બોલ 4 રન. બહુ જબરજસ્ત. 3 ઓવર ને 36 રન થઈ ગયા છે. હવે 12 બોલમાં 32 રનની જરૂરત. આપણા વિજયભાઈએ બહુ સારી બેટિંગ કરી. હવે ખેડ ગલી ટીમને જીતવા માટે 12 બોલમાં 32 રનની જરૂરત. ભાઈ બધા ફિલ્ડર જમવું નથી થવાનું. અમ્પાયર આપ ટાઈમર. ભાઈ બોલ આપી દેજો. ભાઈ તારદેવ ટીમને વિનંતી છે કે બધા હરેક ઓવરમાં બધા ફિલ્ડર જમવું નહીં થવાનું. જે કોઈ બી બોલર હશે ભાઈ થોડું કોઓપરેટ કરો, કારણ કે આજ ગેમ બહુ લેટ ચાલુ કરી છે આપણે, તો એના સાથે થોડું કોઓપરેટ કરો. અને અમારા ડોન લાઈનનો હાર્દિક સ્વાગત છે ભાઈ શંભુભાઈ, એમનો હાર્દિક સ્વાગત.
હવે આપણે ચોથો ઓવર લઈને આવ્યા છે કૈલાશભાઈ. 12 બોલ 32ની ગેમ છે. હવે પહેલો બોલ પરવીનભાઈ. ઉપાડી દીધો છે અજયભાઈ બોલ પાછળ, અને ઓહો બહુ સારી કેચ અમારા આકાશભાઈની. ભાઈ જબરજસ્ત કેચ પકડી છે અમારા આકાશભાઈ ભાગીને ત્યાંથી. બહુ જબરજસ્ત કેચ પકડી છે અમારા આકાશભાઈએ, અને બહુ મોટી વિકેટ. અને હવે નેક્સ્ટ બેટ્સમેન ખેડ ગલીના તરફથી આવ્યા છે રાજાભાઈ. હવે રાજાભાઈ જોઈએ એમના ટીમ માટે શું કરી શકે છે. 11 બોલ ને 32 રન જોતા છે. એક બોલ ને 36 રન થઈ ગયા છે. હવે સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે રાજાભાઈ. હવે રાજાભાઈને લાંબા લાંબા હિટ મારવા પડશે ગેમમાં બનવા માટે. લેગ સાઈડમાં ફરાવવાની કોશિશ, પર ડોટ બોલ. અમારા કૈલાશભાઈ બહુ સારી બોલિંગ નાખે છે ભાઈ, બહુ જબરજસ્ત બોલિંગ નાખે છે. ત્રીસો બોલ, અને આ ઓફ સાઈડમાં કટ કર્યો છે, ત્યાં ફિલ્ડર કોઈ છે નહીં, અને બોલ 4 રન. આપણા રાજાભાઈએ કટ કરીને 4 રન ફટકાર્યા છે. અત્યાર સુધી અમારા કૈલાશભાઈની બહુ સારી બોલિંગ, 3 બોલમાં ફક્ત 4 રન આપ્યા છે. ત્રણ બોલ ને 40 રન થઈ ગયા છે. 9 બોલમાં 28 રનની જરૂરત. હવે ચોથો બોલ, અને આ લેગ સાઈડમાં ફરાવી દીધો છે, ત્યાં ફિલ્ડર છે, અને એક જ રન મળશે. આઠ બોલમાં 27 રનની જરૂરત. હવે વિજયભાઈ સ્ટ્રાઇક ઉપર આવી ગયા છે. હવે આ 2 બોલમાં વિજયભાઈ જોઈએ શું કરીએ છે. 8 બોલ ને 27 રનની જરૂરત. હવે વિજયભાઈ જોઈએ એમની ટીમ માટે શું કરે છે. 2 બોલ, 4 બોલ ને 41 રન થઈ ગયા છે. 5મો બોલ કૈલાશભાઈનો, અને આ વિજયભાઈ નીચે કાર્પેટ શોટ મારી દીધો છે લેગ સાઈડમાં, ત્યાં ફિલ્ડર પકડે ત્યાર સુધી 2 રન ભાગીને કમ્પ્લીટ. એની સાથે સ્કોર વધીને 43 રન થઈ ગયા છે. 1-2 ગોલ. હવે 7 બોલમાં 25 રનની જરૂરત. આ લાસ્ટ બોલ વિજયભાઈ જોઈએ મહાપુણ્યનો બોલ રહેશે. શું કરે છે લાસ્ટ બોલ. અને લાસ્ટ બોલ કૈલાશભાઈનો, અને આ મારી દીધો છે આપણે વિજયભાઈએ, અને એવી જ સારી ફિલ્ડિંગ અમારા ગૌતમભાઈની. હવે 6 બોલમાં 24 રનની જરૂરત ખેડ ગલીને જીતવા માટે. 6 બોલમાં 4 લાંબા હિટની જરૂરત છે ખેડ ગલી ટીમને.
4 ઓવરને 44 રન થઈ ગયા છે. હવે ખેડ ગલી ટીમને જીતવા માટે 6 બોલમાં 24 રનની જરૂરત. કારણ કે હજુ વિજયભાઈ સ્ટ્રાઇક ઉપર છે, તો ભાઈ ગેમનું કંઈ કહેવાય નહીં. એમનામાં ક્ષમતા છે ભાઈ એમની ટીમને આગળ લઈ જવાની. તો હવે જોઈએ. બહુ રોમાંચક મુકાબલો થઈ ગયો છે. 6 બોલને 24 રન. આપણા વિજયભાઈ હાર માની એમ તો છે નહીં. પહેલો જ બોલ અજયભાઈનો, અને આ લેગ સાઈડમાં ફરાવી દીધો છે, અને આ 4 રન. બહુ સારો શોર્ટ લેગ સાઈડમાં 1 બાઉન્સ 4 રન. અમારા ગૌતમભાઈ અહીંયા ઊભા હતા, પણ એમના પાસે કઈ મોકો નહીં. હવે 5 બોલમાં 20 રનની જરૂરત. અમારા વિજયભાઈ સ્ટ્રાઇક ઉપર છે. હજુ જાવદી સ્ટ્રાઇક ઉપર છે. એક બોલ ને 48 રન થઈ ગયા છે. ભાઈ બોલ આપી દેજો આનંદભાઈ. હવે બીજો બોલ લઈને તૈયાર અજયભાઈ. અમે સ્ટ્રાઇક ઉપર છે વિજયભાઈ. હવે 5 બોલમાં 20 રનની જરૂરત. અને આ લેગ સાઈડમાં ફરાઈ દીધો છે. અમ્પાયરનો ઈશારો. अंपायर आपका क्या इशारा? भाई अंपायर नो इशारो लास्ट डिसीजन છે. भाई अंपायर आपका क्या डिसीजन रहेगा? अंपायर आपका क्या डिसीजन है? वाइड बॉल. एक બોલ ને 49 રન થઈ ગયા છે. હવે 5 બોલમાં 19 રનની જરૂરત. હવે બીજો બોલ લઈને આપણે અજયભાઈ તૈયાર, અને વિજયભાઈ સ્ટ્રાઇક ઉપર. અને આ સ્ટેટ મારી દીધો છે, અને આ બોલ જશે સીમા રેખા પર, અને ષટકાર. 2 બોલ ને 55 રન થઈ ગયા છે ભાઈ. હવે 4 બોલમાં 13 રનની જરૂરત છે ભાઈ. કારણ કે વિજયભાઈ બહુ જબરજસ્ત બેટ્સમેન છે. એમનામાં આમની વિકેટ મહાપૌરની વિકેટ છે ભાઈ વિજયભાઈની. જ્યાં સુધી હજુ વિજયભાઈ સ્ટ્રાઇક ઉપર છે ત્યાં સુધી ગેમનું કઈ કહેવાય નહીં ભાઈ. હવે 4 બોલમાં 13 રનની જરૂરત.
અમારા અજયભાઈએ 2 બોલમાં 11 રન આપી દીધા છે. હવે ત્રીજો બોલ વિજયભાઈનો. ઓહો, બહુ લાંબો શોટ ને ષટકાર. હવે 3 બોલમાં 7 રનની જરૂરત છે ભાઈ. વિજયભાઈ ઓન ફાયર. અમારા સંતોષભાઈ અહીંયાથી સેલિબ્રેટ કરી રહ્યા છે. હવે 3 બોલમાં 7 રનની જરૂરત છે ભાઈ. 3 બોલ 61 રન થઈ ગયા છે. હવે ચોથો બોલ લઈને આપણા અજયભાઈ રેડી છે અને વિજયભાઈ બી તૈયાર છે. ચોથો બોલ લેગ સાઈડમાં ફરાવી દીધો છે. ફિલ્ડર છે ત્યાં આકાશભાઈ અને આ 2 રન તો ભાગીને કમ્પ્લીટ કરી દીધા છે. સ્ટ્રાઇક ઉપર વિજયભાઈ પાછા આવી ગયા છે. 2 રન 4 બોલ ને 63 રન. હવે 2 બોલમાં 5 રનની જરૂરત. 2 બોલ ને 5 રનની ગેમ. કમ્પલસરી ચેસ છે ભાઈ. અને આપણા બેલ બજાર ટીમનું હાર્દિક સ્વાગત છે ભાઈ. અને ભાઈ બહુ રોમાંચક મેચ થઈ ગઈ છે. આ મેચ માટે તાલી વાગવી પડે ભાઈ. 2 બોલ ને 5 રન. બહુ જબરજસ્ત બેટિંગ કરી છે આપણા વિજયભાઈએ. કારણ કે એમનામાં ક્ષમતા છે ભાઈ. કારણ કે એમની વિકેટ મહાપુણની વિકેટ હતી ભાઈ. હવે 2 બોલ ને 5 રનની ગેમ. હવે 5મો બોલ અજયભાઈ લઈને અને વિજયભાઈ તૈયાર. અને શોર્ટ બોલ અને આ બોલ સીમા રેખા પાર. કારણ કે વિજયભાઈ ઉભા હતા ત્યાર સુધી ભાઈ એમની ટીમને નહીં આપવા. અને આપણા વિજયભાઈના 50 રન થઈ ગયા છે તો ભાઈ તાલી પાડજો ભાઈ. બહુ સારી બેટિંગ કરી છે આપણા વિજયભાઈએ. બહુ સારું પરફોર્મન્સ. અને ભાઈ ગોરેગાંવ ટીમ તમે અહીંયા આવી જાજો વિકાસભાઈ. અને ખેડગલ્લી ટીમ ટોસ લેવાનું છે આપણે તો આપણે આવી જાઓ. અને હાર્ડ લક આપણે તાલડોઈ ટીમ. ભાઈ વિજયભાઈ માટે તાલી વાગવી પડે ભાઈ. 50 રન મારીને આવ્યા છે ભાઈ. બહુ સારી બેટિંગ કરી ભાઈ. વિકાસભાઈ ટોસ માટે આવી જાઓ ને ભાઈ. ખેડગલી ટીમ ભાઈ વિજયભાઈ આવી જાઓ. આપણે ટોસ માટે ટોસ કરવાનું છે તાબડતોબ. અને આપણા તારદેવ ટીમને સન્માન ચિહ્ન લઈ જાઓ ભાઈ એમનો. અજયભાઈ આપણે સન્માન ચિહ્ન લેવા મોકલી દેજો. ભાઈ ગોરેગાંવ ટીમના ફિલ્ડર આવી ગયા છે. સંતોષભાઈ ટોસ માટે મોકલી દેજો ભાઈ. સંતોષભાઈ ટોસ માટે મોકલી દો ભાઈ. આપણા ગોરેગાંવ ટીમના આવી ગયા છે ફિલ્ડર. તો ટોસ માટે આવી જાઓ ભાઈ.
ભાઈ હવે ગોરેગાંવ વિશિષ ખેડી ગલ્લીનો 4 ઓવર ગેમ રમવામાં આવશે. આ મેચ 4 ઓવરની રહેશે ભાઈ. ભાઈ ટોસ કોણ વિન છે?